દાંતા તાલુકાના ભેમાળ ગામના ગ્રામજનો ડામર પ્લાન્ટ અને ક્વોરી પ્લાન્ટથી પરેશાન થઈ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા કે આ ડામર પ્લાન્ટ બંધ કરો, કારણ કે ભેમાળ ગામના 5 વ્યક્તિઓ કેન્સરના કારણે મોતને ભેટ્યા છે। જે પ્રકારે આ ભેમાળ પાસે આવેલા ડામર પ્લાન્ટો અને ક્વોરીઓમાંથી ડસ્ટ ઉડે છે તેમજ પહાડમાંથી પથ્થરો તોડવા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને તેના કારણે એ પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે કે રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સ્થાનિકો આ તમામ પરેશાન થઈ રહ્યા છે। ભેમાળ ગામના ગામજનો પોતાના ખેતરમાં કોઈ પાક નથી લઈ શકતા, તેમના પશુઓને પણ આની અસર થાય છે। ડામર પ્લાન્ટોમાંથી ડસ્ટ એ હદે ઉડે છે કે ભેમાળ ગામના બીમારીઓનું ગામ બની ગયું હોય તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। ત્યારે વારંવાર પ્રદૂષણ અધિકારીઓને આની રજૂઆત કરી છે, પરંતુ આ ડામર પ્લાન્ટો સામે કોઈ કાર્યવાહી થતી નથી। ત્યારે આજે આખું ગામ રોડ પર ઉતરી આવ્યું હતું અને ડામર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ કરી હતી। જોકે ભેમાળ ગામની નજીક જ ડામરના પ્લાન્ટોને મંજૂરી આપી દેવામાં આવી છે અને જેના કારણે આ ડામર પ્લાન્ટ ગ્રામજનો માટે ખતરારૂપ બન્યા છે। એટલે તેમની માંગણી છે કે પ્રદૂષણ વિભાગ અને ખાણ ખનિજ વિભાગ આવા ડામર પ્લાન્ટો સામે કાર્યવાહી કરે અને તેના નીતિ નિયમો જળવાય તેવી કાર્યવાહી કરે। આ એરિયામાં 1980 થી 2-4 કોરીઓ રેસ્ટર મશીનથી ચાલતી હતી। એ ટાઈમે એક ડામર પ્લાન્ટ અહીંયા હતો। એના પછી હાલની કન્ડિશનમાં જે કાયદાની જોગવાઈમાં પ્લાન્ટોની જે ગવર્મેન્ટ સરકારના નીતિ નિયમો મુજબ 21 પ્લાન્ટો 45 કોરીઓ આવેલી છે અને પ્લાન્ટો કોરીઓ કરેલી છે। એમને કયા બાબુઓએ, સરકારી બાબુઓએ કઈ મંજૂરીઓ આપે છે? ગામનો કોઈ લેટર આપેલો નથી। મારો 3 વર્ષનો, મેં બી 2 વર્ષ પહેલા એપ્લિકેશન કરેલી છે મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટેશનમાં, પોલ્યુશનમાં ને ખાણ ખનીજમાં। તો આજ દિવસ સુધી અધિકારીઓ આવે છે, ફોન કરીને આવતા હોય કે કોઈ બી કન્ડિશનમાં આવતા હોય, પાણી બંધ કરી અને ગમે તેમ એક વસ્તુ પ્રદૂષણ કરતા હોય છે। ગંભીર વસ્તુ એલડીઓ થી ગંભીર બીમારી, હું પોતે બી 8 થી 10 ડોક્ટરની ફાઇલ મારી પાસે છેલ્લા 1 વર્ષથી છે। તો મારા ગામના નાના બાળકો, ઢોર ઢાંખરો, અંબાજી જતા યાત્રાળુઓ, ધાર્મિક સ્થળ ગુજરાતનું સ્ટેટ લેવલે અંબાજી માતાજીનું મંદિર કહેવાય છે, અમારું બી મંદિર છે, અમે બી પૂજારી છીએ। આ રોડ ઉપર જતા બ્લાસ્ટિંગોથી, ડસ્ટિંગથી મોટું ભયંકર નુકસાન થાય છે। અમારા ગામના અભિરામભાઈને છેલ્લા 8-1 દિવસથી આ લોકોએ હાથમાં કાયદો લીધો છે। બાકી એમને જ કીધું છે, મેં સરપંચ તરીકે મને રાતે બોલાવેલો, મેં એમને કીધું હું તમારી પાસે આવું છું, રેલી કાઢો। તો મારા કહેવા મુજબ કાયદાની જોગવાઈ હાથમાં લઈ ગોધી માર્ગે ચાલી અધિકારીઓ મિલી ભગત હોય, કોઈ મોટી લાગવગ ધરાવતા હોય, કોઈનું ન સોબરતા હોય, કાયદાની જોગવાઈમાં પ્લાન્ટો આવતા હોય તો પંચાયતમાં જે કોઈ ડોક્યુમેન્ટ એમની પાસે હોય, જે કાયદા સરકારી કાયદા જે લાગુ પડતા હોય એમના પર નિયમો, નીતિ નિયમો એ પંચાયતે રજૂ કરે, સરપંચના હાજર રાખે, અમારા અરજદાર શ્રી અભિરામભાઈને હાજર રાખી અને આ બધું નક્કી કરે। મારી બી એપ્લિકેશનો આપેલી છે। આજે એક વસ્તુ છે, હું આજને હાજર થયો તો કોઈ એવા ફોન આવે છે કે કોણ જાવ બેમાળમાં મોઢા ભરે, બરોબર? હવે એ મને ખબર નથી, પણ આજ જે હોજથી ડોમર પ્લાન્ટ કોઈ ચાલુ થશે તો અમારા લોકો મીડિયા આગળ બી વાત કરે છે, લેટરો આપેલા છે, લેટરો ફરીને આપશું અને પછી નિયમોને તો અમે સરકાર પાસે મંજૂરી માગી અને કાયદો હાથમાં લેશું। પીએ સાહેબમાં, કલેક્ટર સાહેબમાં, પ્રાંત સાહેબમાં, બરોબર? આ ડામર પ્લાન્ટો આજે ચથી ચાલુ ના થવા જોઈએ, એ ડામર પ્લાન્ટ ચાલુ ના થવા જોઈએ। બધા એકી અવાજથી બોલો ભાઈ, ડામર પ્લાન્ટો ખોલ્યો, બોલો અમારા ભેમાળ ગામના આગેવાનો, બધા સરકારશ્રી અધિકારીઓ એમને જણાવવામાં આવે છે, અમે એટલા માટે રેલી કાઢી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે। 45 કોરીઓ અને 21 ડોમર પ્લાન્ટ, તો અમારે આ 2 ફાર્મ કોરીઓ વાળા અને ડોમર પ્લાન્ટ વાળા ચાલતા હોય છે, તો એમના માટે અમે બીમારીઓથી બહુ સંકળાયેલા છે। તો સરકારી અધિકારીઓને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અમારા ખૂબ અભિનંદન છે કે તમે અમારો અવાજ સાંભળ્યો તો છે, પણ આટલો અવાજ તો સાહેબ અમારે કશું ફરક પાડે નથી। 21 ડોમર પ્લાન્ટ છે સાહેબ, તો 21 ડોમર પ્લાન્ટોની અમારે તો એક ડોમર પ્લાન્ટ નહીં જોતો। કોરીઓ અમારા લિહાજમાં રહેશે તો અમારે કોરીઓ ચાલશે સાહેબ, પણ ડોમર પ્લાન્ટ અમારે બિલકુલ જોતો નહીં। આવી અમે અધિકારીઓથી નર્મ વિનંતી કરીએ છીએ અને અમારું આખું ગામ નર્મ વિનંતીથી રેલીમાં આવેલું છે સાહેબ। તો આ ગામની રેલી તમે કબૂલ કરી અને અરે અવાજ સાહેબ ઉઠાવજો, કારણ કે અધિકારીઓને અમે ખૂબ નર્મ અભિનંદન કરીએ છીએ।
જે પ્રકારે અહીંયા ચાલે છે, પોલીસ છે, આરટીઓ છે, તંત્ર છે, ઓવરલોડ બી ચાલતા હોય છે, એ બી નુકસાન. ઓવરલોડ તો સાહેબ, ઓવરલોડ તો એ પ્રકારનું હોય છે કે હવ અને તંત્રમાં બધું જ ચાલતું હોય છે, બધું કુંભાર તરીકે જ છે. તો બધું એ તો બધાને ખબર છે. રોયલ્ટી વિશે, ખાણ ખનીજ વિશે, ડોમર પ્લાન્ટ વિશે બધું જ ઓવરલોડ, બધું જ રોયલ્ટી, બધી જ ચોરીઓ છે સાહેબ. એ તો અમે પહેલા મીડિયા સામે બોલ્યા હતા કે સાહેબ સિંહ સાહેબ તમે અહીંયા આવો ને તો અમે અભિપ્રાય આપીએ તમને કે અરે ખદાનમાંની જે ભરીને ટ્રકો લાવે છે ને એની તો કોઈ રોયલ્ટી જ નથી હોતી કોરી સુધી. બરોબર, કોરી પછી જે રોયલ્ટી કાઢે છે ને એમાં 5 ટનની રોયલ્ટી હોય ને 15 કિલોમીટરનો ભંડાર હોય છે. બરોબર છે. તો એ સરકારી અધિકારીઓ સુધી જો અમારી વાત પોકતી હોય તો સાહેબ અહીંયા આવો. અને આ ડોમર પ્લાન્ટ તો ખાસ કરીને અમારો વિનાશ કરી રહ્યો છે. તો 10 કિલોમીટરની રેન્જમાં તો સાહેબ એક જ પ્લાન્ટ આપેલો છે. અમારો તો 21 પ્લાન્ટો કોરે મોરે થઈ ગયા છે 600 મીટરની રેન્જના અંદર. તો આ 600 મીટરની રેન્જના અંદર તો સાહેબ આ પબ્લિક તો કેટલો 21 પ્લાન્ટોનો તો ક્યાં કમ છે સાહેબ. તો આ 21 પ્લાન્ટમાં નહીં, અમારા સાહેબ એક પ્લાન્ટ નથી જોતો, કોરીઓ ભલે ચાલે. અમારા દમાલ ગામના ગામ આગેવાનો તેમજ ગામના નવજવાનો તેમજ ભાઈ બહેનો આ ગામની રેલી કાઢવાનો મકસદ એ છે ગામમાં આજે ડામર પ્લાન્ટ જે આવેલા છે, ડામર પ્લાન્ટથી અમારા ગામમાં બહુ નુકસાન છે. નુકસાન એટલે બીમારી, જે કે બાળકોના ફેફસાની તકલીફ છે, કેન્સરના રોગો છે. પછી બીજું જે ડસ્ટ ઉડે છે, ડસ્ટનો બી અમારો એક કોરિયો પ્લાન્ટ કોરિયો બી છે, એ બી પોતાના નિયમથી ચલાવવા અમને કોઈ વાંધો નથી. ડામર પ્લાન્ટ અમારે ગામમાં જોઈએ જ નહીં. એ જે અમારે દરેક ગામની માંગ મોટી છે. તો અમારો આ પ્રશ્ન સરકાર સુધી પહોંચાડો અને અમારે શાંતિપૂર્વક રેલી છે. કોઈ અમે કોઈના કંપનીમાં ગયા નથી. અમે એ સરકારને સંદેશો પહોંચાડવા માટે રેલી કરી છે. તો એ મહેરબાની કરી અમારો સંદેશો સરકાર સુધી પહોંચાડે એવી અમારી નમ્ર વિનંતી છે. આ તમામ ડામર ગામના યુવાનો અને નોજવાનો બધા ભાઈઓ બહેનો અમે અમારે રેલી કાઢેલી છે. અત્યારે એ ડામર પ્લાન્ટ અમારાથી બહુ તકલીફ છે સાહેબ. અમારે નાના નાના છોકરાઓને ફેફસાની તકલીફ છે, ડાયાબિટીસ 110 છે, કેન્સરના કેસ 10-12 છે. બરોબર, તે છતાં અમારી માંગે પૂરી થતી નથી. તે સરકાર સુધી આ વાત પહોંચાડે અને અમારે પ્રશ્ન દૂર કરો. આ ડામર પ્લાન્ટ અમારે બંધ થઈ જવો છે અને કોરિયાનું પ્રદૂષણ દૂર થવું છે. અમે લોકો બહુ ગંભીર હાલતમાં છીએ સાહેબ અને અમારે કોઈ સાંભળતું નથી.